નમસ્કાર, હું પ્રવીણ માવઠાની આમ તો વરસાદની હેલી હજુ પૂર્ણ નથી થઈ। અત્યારે જ્યારે શો કરી રહ્યા છે અમારા સ્ટુડિયા પરની છતો ગાજી રહી છે કેમ કે વરસાદ પડી રહ્યો છે। તેનો સીધો અર્થ એ થયો કે બાવડા સાણંદની આસપાસ જ્યાં ડાંગરનું વાવેતર છે બદતર હાલત હતી ઓર બદતર હાલત થશે। એટલા માટે તમામ મંત્રીઓ ગયા અને આજે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે મુખ્યમંત્રી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની મુલાકાતે છે। સૌથી અસરગ્રસ્ત જે જગ્યા છે ત્યાં જઈને ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યા છે। મગફળીના પાથરા છે પણ તપાસી રહ્યા છે। આ પહેલા નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સહિત ઘણા બધા મંત્રીઓ જે પ્રભારી હતા તેમને પણ સમીક્ષા કરી હતી। પણ હવે થોડો મુદ્દો અલગ છે કેમ કે અત્યાર સુધી જે કંઈ પણ થયું મીડિયા તરીકે અહીંથી એ બોલાય છે જે સરકાર પ્રેસ નોટમાં આપે છે, પણ જ્યારે પ્રેસ નોટ આવે અથવા તો જાહેરાતો થાય એમાં જો મીડિયાને અમારે 3 વખત વિચારવું પડે કે આટલી વિસંગતતા કેમ છે, ક્યાંક આપણે તો ખોટા નથી ને, કેમ કે તમે સાંભળી રહ્યા છો। પહેલા તો વિસંગતતાઓ ઘણી બધી થઈ। સૌથી પહેલા જે કૃષિ વિભાગનો પરિપત્ર આવે છે 20 દિવસમાં સર્વેની વાત હતી, કૃષિ મંત્રી 7 દિવસમાં સર્વેની વાત કરે છે। થોડા સમય પહેલા જ્યારે તાબડતોબ મુખ્યમંત્રીએ આદેશ કર્યો અને મીટિંગ બોલાવી તો 3 દિવસમાં પંચરોજ કામ કરી ગાંધીનગર સુપ્રત કરી અને સહાય પેકેજ જાહેર કરવાની વાત કરવામાં આવે છે। તો આ વિસંગતતાના કારણે વિશ્વસનીયતાની કમી હંમેશા જ્યારે સંવાદ ન હોય અથવા તો તમે એન્ડ ટુ એન્ડ જે ઇન્ક્રિપ્ટ છે જે વોટ્સએપમાં હોય છે અથવા અહીંથી જે બોલાય છે તમારા સુધી પહોંચે છે તેમાં ક્યાંક સવાલો હોય તો સવાલ અચૂક થાય। હવે સવાલ સૌથી મોટો એ છે કે સહાય પેકેજ કે ધિરાણ માફ, કેમ કે ધિરાણ માફી અને લોન માફીની માંગ ખુદ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી કરી ચૂક્યા છે અને કુમાર કાનાણીએ જ્યારે ભાજપના ધારાસભ્યો માંગ કરે તો ખુદ ભાજપની સરકાર ભેખડે ભરાઈ છે। નજીકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને એ બધી જ ગણતરીઓ મંડાશે। પણ પ્રેક્ટિકલ વાત એ પણ છે કે રાહત પેકેજ અને ધિરાણ એ જો માફ કરવાની પ્રક્રિયા હોય અથવા કરે તો શું સરકારની તિજોરી એ સ્થિતિમાં છે, સરકાર અથવા તો જનતા જેના ટેક્સના પૈસાથી આ તિજોરી ભરાય છે અને જનતા માટે વપરાય છે, તો એ પણ પ્રશ્ન છે। એટલા માટે સમીક્ષાઓનો દોર લાંબો ચાલ્યો। આજે સૌથી પહેલા જે મુખ્યમંત્રી જઈ રહ્યા છે તેમાં માળિયાહાટીના તાલુકો છે, પાણીદરા ગામ છે, અસરગ્રસ્ત ખેડૂતોને મળી રહ્યા છે અને ગીર સોમનાથના કડવાસણ ગામની મુલાકાતે છે કોડીનારની આસપાસ। અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા પણ છે આ પરિસ્થિતિમાં, કૌશિક વેકરિયા પણ છે। આ બધી જ સમીક્ષા થઈ રહી છે। પણ હવે રાહત પેકેજ આવશે કે ધિરાણ માફ થશે? શું ધિરાણ માફ કરવાની સ્થિતિમાં છે સરકાર? ખેડૂતો એક સુરે કહી રહ્યા છે કે ઉદ્યોગપતિઓનું દેવું માફ થાય તો ખેડૂતોનું કેમ નહીં? ગયા વર્ષના 2 પેકેજ છે, આ વર્ષે 1 પેકેજ છે। ખોખારો ખાઈને 900 કરોડથી ઉપર જે પેકેજ જે જાહેર કર્યું દિવાળીના દિવસે કૃષિ મંત્રીએ, તે કયા પ્રોસેસમાં છે તેને લઈને પણ કોઈ જવાબ નથી અથવા મીડિયા તરફથી સવાલ નથી। આ બધી વસ્તુ થઈ રહી છે। હવે ત્રીજી વસ્તુ એ આવી કે જ્યારે સવાલ સરકારને પૂછાઈ રહ્યા હોય, બટ ઓબ્વિયસ આ મુદ્દો છે તો વિપક્ષ પણ સરકારને ઘેરી રહી હોય। આમ આદમી પાર્ટી પ્રેસ કોન્ફરન્સ કરીને ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી કહે છે કે હેક્ટરે 50,000ની સહાય મળવી જોઈએ। અરવિંદ કેજરીવાલ મહાપંચાયત કરીને ગયા, તેને પર પણ સોશિયલ મીડિયા પર વોર જામી, કેમ કે આજકાલ મીડિયામાં બાઇટ આવે કે ના આવે પણ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ થાય તો એના રિએક્શન ઘણા બધા આવે। તો સામે કિસાન કોંગ્રેસ કહી રહી છે, કિસાન કોંગ્રેસ હેક્ટરમાં કેટલા વીઘા હોય છે એની ગણતરી કરાવે છે અને વીઘા અનુસાર એ ગણતરી કરાવે છે કે જો 6.25 વીઘા હોય તો પછી 1 વીઘે આટલી સહાય મળે, બેટર છે કે ધિરાણ માફ કરે। તો શું ધિરાણ માફ કરવાનો મુદ્દો સરકાર માટે ગળાનું હાડકું બની ગયું છે? વિપક્ષની 2 પાર્ટીઓ એકબીજાને ઘેરી રહી છે, સરકાર તો ઘેરાય જ રહી છે। સામાન્ય સમજ એ છે કે જ્યારે તમે કોઈ 5 કે 10 લાખની કાર લો, તમે આરટીઓ ટેક્સથી માંડીને બધું જ ભરો છો, તમારી ગાડીનો વીમો હોય છે, થર્ડ પાર્ટીનો વીમો હોય છે। તમારાથી કોઈ અકસ્માત થાય તો તમે આર્થિક રીતે ક્યાંય સંકળામણમાં ન આવો। આટલી સામાન્ય વસ્તુઓમાં જો તમારી ગાડી અને થર્ડ પાર્ટીનો વીમો હોય તો તમને એ સવાલ થશે કે જ્યારે ખુલ્લા આકાશ નીચે કુદરતનો કોઈ ભરોસો નથી, ઋતુચક્ર બદલાઈ રહ્યું છે, તો પછી ક્રોપ ઇન્સ્યોરન્સ કેમ નહીં? 2 યોજના ઠંડા બોક્સમાં ફ્રીજના મૂકી દેવાય છે। એટલા માટે જ કદાચ મંત્રીઓ દોડધામ કરવી પડે છે।
આ કરતા સરકારે પ્રીમિયમ ભરી દીધું હોત અને વીમા કંપનીઓએ પ્રોપર સર્વે ઈમાનદારીથી કર્યું હોત તો સરકાર માટે આ હેડેક ન હોત, માથાનો દુખાવો ન હોત. સીધી સાલું જેટલું નુકસાન છે એ ચૂકવવાની જવાબદારી વીમા કંપનીઓની થાય. પણ એ વીમા કંપનીઓ એ સરખું કામ ન કર્યું અથવા સરકાર એ કરાવી ન શકી 4 વર્ષ 2016 થી 19-20 સુધી. એટલા માટે આપણે 5 વર્ષ પછી આ નોબતમાં બેઠા છીએ અને આ મુદ્દે મોટા ભાગના નેતાઓના મોઢામાં મગ ભરાઈ ગયા છે. એ તમામ જાણે છે, એટલા માટે આક્રોશ છે. હવે આ મુદ્દે જે દેવ માફીની વાત હતી ભાજપના ધારાસભ્યનું, તેની પ્રશંસા થઈ રહી છે. અચ્છા, કોઈ તો બોલી રહ્યું છે, કોઈ તો સત્તા પક્ષમાં નેતા છે અથવા ધારાસભ્ય છે જે ખુલીને વાત કરી રહ્યું છે. બાકી કોઈ PMFBY અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનું નામ લેવા તૈયાર નથી. અમે એમને પણ, કુમાર કાનાણીને પણ ફોનો લગાવીશું, કોલ કરીશું, એમને કહ્યું હતું અને કોલ કટ કરી રહ્યા છે. 1-2 વખત લગાવજો. કદાચ એની લાગણી છે ને લાગણી લોકો વધાવી રહ્યા હોય તો એમને વાત મૂકવી જોઈએ. મધુભાઈ ધોરાજી આપણી સાથે જોડાઈ ગયા છે, પૂર્વ કૃષિ અધિકારી. કુમાર કાનાણીની તો ફોન ચાલુ રહેશે. મધુભાઈ, સ્વાગત છે આપનું. મધુભાઈ, અત્યાર સુધીની ટાઈમલાઈન મેં વર્ણવી દીધી. હવે પ્રશ્ન એ છે, આજે મુખ્યમંત્રી પહોંચ્યા છે ગીર સોમનાથ અને જુનાગઢના 2 ગામમાં, જ્યાં 2 મંત્રીઓ પણ છે. આમ તો 3 મંત્રીઓ છે, પ્રદ્યુમન વાજા છે, અર્જુન મોઢવાડિયા છે અને સાથે સાથે કૌશિક વેકરિયા છે. તો એક તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજાને ઘેરી રહી છે. ઉપરથી મારી પાસે કદાચ આ ડિબેટમાં તમને સવાલ કરવું એ પહેલા જે અમારા જામનગરના રિપોર્ટર અર્જુન પંડ્યાએ જે એક પ્રેસ નોટ મોકલાવી છે, જે ખેતીવાડી વિભાગ તરફથી, હું જિલ્લાની વાત કરું છું, એમ કહી રહ્યા છે કે જામનગરમાં 332 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે પાક નુકસાનીનો સર્વે થઈ ગયો છે. નીચે વાંચવા જેવું આ દર્શકો માટે પણ ખૂબ જરૂરી છે. એ જે કહી રહ્યા છે એ કહી રહ્યા છે કે 332 ટીમ બનાવી અને 332 ટીમમાંથી અત્યારની સ્થિતિએ જે અસરગ્રસ્ત જમીન છે 3,28,185 હેક્ટર જમીનમાં અસર થઈ છે. એમાં શાકભાજી, કપાસ, તુવેર, સોયાબીન આ બધું જ આવી જાય. 425 ગામ છે, 332 ટીમ છે અને 3,28,185 હેક્ટરમાં અસર પહોંચી છે. હવે નીચે જે આંકડો આપવામાં આવ્યો છે કે 3,47,066 હેક્ટરમાં કુલ વાવેતર છે મધુભાઈ ધોરાજીયા ખરીફ સિઝનનું. એનો મતલબ સીધો થયો કે 20-22 હજાર હેક્ટર સિવાય બધી જ જમીન અસરગ્રસ્ત છે. ખાલી આ એક જિલ્લામાં આ ખેતીવાડી અધિકારીનો રિપોર્ટ છે. તો પછી અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અથવા મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં જ્યાં ડાંગરની હાલત છે, મતલબ કે પિક્ચર તો ક્લિયર થઈ ગયું. તો હવે ધિરાણ શું ખરેખર ધિરાણ માફીની જે માંગ છે એ સરકારના ગળાનું હાડકું બની ગયું છે? પ્રવીણભાઈ, અત્યારે આ જે કઈ ખેતી આપણે થઈ રહી છે એ ખેતીમાં ખેડૂતો મુખ્યત્વે ધિરાણ ઉપર આધાર રાખે છે. બીજા નંબરમાં જે લોકો ધિરાણ કાયમી સમયસર ભરી શકતા નથી, ડિફોલ્ટર છે, એ લોકો સગા સંબંધી ગમે ત્યાંથી વ્યાજે પૈસા લાવી ખેતી કરે છે. ત્રીજો વર્ગ એવો છે કે જે ભાગે ખેતી કરે, ભાગે ખેતી આપી દે છે અને એ ભાગ્ય પોતાનું પૈસાની આર્થિક વ્યવસ્થા એ કરતા હોય છે. એટલે આ જે વાતો આપણે કરીએ છીએ એ ફક્ત અને પક્ષો પણ કરે છે. કોઈ પક્ષ કહે છે કે ધિરાણ માફ કરો, કોઈ કહે છે કે હેક્ટર આટલું આપી દો, પણ ખરેખર સરકારશ્રીએ 3 વર્ગ માટે વિચારવું પડશે કે જે લોકો ધિરાણ લીધું છે અને ધિરાણ સમયસર ભરી શકે તેમ નથી, એને માટે પણ રાહત આપવી જોશે. જે લોકોએ સગા સંબંધી પાસેથી પૈસા લીધા છે, વ્યાજે લઈને પૈસા લીધા છે, એ લોકો પણ સમયસર પૈસા એને આપી શકશે નહીં, એટલે એને પણ કંઈક જોશે, એને પણ રાહત આપવી પડશે. ત્રીજો વર્ગ એવો છે કે જે મજૂરો છે એમણે ભાગે ખેતી રાખેલી છે અને એ ભાગે ખેતી રાખવા માટે એડવાન્સમાં પૈસા એમણે આપી દીધા હોય છે અને એ આજે મજૂરો એ પૈસા આજે એનું જીવન ધોરણ નિભાવવા માટે ક્યાંથી લાવશે? એટલે એના માટે પણ વિચારવું પડશે. એટલે એને પણ રાહત એ આપવી પડશે. એટલે ખરેખર 3 વર્ગને રાહત આપવા માટે સરકારશ્રીએ આમાં ખરેખર પર હેક્ટર જે આપણો ટેકાના ભાવ માટે આપણે નક્કી કરીએ છીએ કે જેટલી પડતર કોસ્ટ છે એ પડતર કોસ્ટ મુજબ દરેકને જો રાહત આપે
તો એ ખરેખર વ્યાજબી એ થઈ શકે. હવે ફાઇનાન્સ વિભાગમાં આપણે જોઈએ તો ફાઇનાન્સ સરકારની પાસે કદાચ આટલી બધી વ્યવસ્થા નહીં હોય તો એના માટે પણ ઇન્ટિગ્રેટેડ અને સંકલિત આખો ફાઇનાન્સ આખો એ પેકેજ આખું ઊભું કરવું પડશે કે જે અત્યાર સુધી 2019 થી 25 સુધી ભારત સરકારના જે બીજા રાજ્યોની અંદર પાક વીમા યોજના ચલાવે છે અને તો ત્યાં એને પ્રીમિયમની રકમ પણ એને ત્યાં ચૂકવેલી છે. મધુભાઈ, જે શોધ સારી રહ્યા છે મધુભાઈ, આ કદાચ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના કડવાસણ ગામના છે. સરકારી પ્રેસ નોટ પ્રમાણે ખેડૂતો સાથે સંવાદ મુખ્યમંત્રી કરી રહ્યા છે, આવ્યા પણ હતા અને ખેડૂતો વાત પણ કરી રહ્યા છે. કદાચ મને 2021ના એ દિવસો યાદ છે કે હજુ શપથ ગ્રહણ સમારોહ બાકી હતો ને બધું જ થયું ને 4 જિલ્લામાં જે પૂર આવ્યું હતું, અચાનક તેઓ ધુવાઉ જામનગર પહોંચ્યા હતા મુખ્યમંત્રી, એ દિવસો યાદ આવી ગયા. કદાચ ત્યારે પણ આ પ્રકારની 4 જિલ્લામાં પરિસ્થિતિ, અત્યારે વધારે જિલ્લામાં પરિસ્થિતિ છે. ત્યારે તો ખાના ખરાબી પણ વધારે હતી, અત્યારે પાક નુકસાનીની સ્થિતિ છે. એટલે હવે જે સંવેદનાની આપણે વાત કરીએ છીએ, હંમેશા આપણે માનીએ છીએ કે સરકારની ચલો મર્યાદા હોય, પણ આ મર્યાદા અને નોબત જે પરિસ્થિતિમાં આપણે આવી ગયા છે, ખેડૂત તો આવી જ ગયો છે. જે ભાણવડની જે પરિસ્થિતિ સર્જાય, ખેડૂત આત્મહત્યા કરે છે. આપણે કદાચ અહીંયાથી એ શબ્દો ન વાપરવા જોઈએ. આપણે એક તરફ વખાણ કરીએ કે દુનિયામાં સૌથી વધારે ઘાત ખમી શકે, છતાંય સકારાત્મક હોય, સૌથી મોટું મોટિવેશન જો ખેડૂત હોય, પણ ત્યારે જ્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે એક ગળા સુધી અમુક વસ્તુઓ આવી જાય છે, અમુક પરિસ્થિતિઓ, અને એ ગળા સુધી આવવા પાછળ જે આપણી નીતિઓ છે, પોલિસીઝ જે છે, એ પોલિસીઝમાં આપણે પ્રામાણિકતાથી જે અમલવારી છે એ પણ જાતે સવાલ સરકારે પોતાને પણ પૂછવો પડશે ને કે છેલ્લા 5 કે 7 વર્ષમાં આપણે જે કર્યું નથી અથવા તો જેના પર ધ્યાન દેવાયું હતું એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ આ સંવેદનશીલતા વચ્ચે કેટલી આપને દેખાઈ રહી છે? હવે ખરેખર સંવેદન એ તો હવે હું છે એ આપણે તો હવે એ કહી શકીએ તેમ નથી સરકારશ્રીની, કારણ કે આ પરિસ્થિતિ થઈ છે છતાં આપણા વડાપ્રધાન શ્રી એક પણ શબ્દ બોલતા નથી ને એ હમદર્દી ખેડૂતો પ્રત્યે હમદર્દી બતાવતા નથી. ખરેખર આ એક મોટી મુશ્કેલી કહેવાય કે આ ગુજરાતના ખેડૂતો આજે તમે વિચાર તો કરો, આજે એક ખેડૂતે આપઘાત કર્યો છે એટલે હજી કદાચ હશે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ખેડૂતોને આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢે અને ખેડૂતોને પણ આપણે કહીએ કે આ હદે નહીં જતા. અમને આશા છે કે સરકારશ્રી ચોક્કસ આ બધા માટે વિચારશે. ફક્ત ધિરાણને જેને બહારથી પૈસા લેવા છે તેના માટે પણ વિચારશે અને જે ભાગ્યા જે મજૂરો છે એમને માટે પણ વિચારશે. એટલે ખરેખર કોઈ ખેડૂતોએ જે આપઘાતનું પગલું છે એ ખરેખર લેવું જોઈએ નહીં. અને આપે કદાચ ન આપે, તમને એમ લાગે તો તમે શું એ મૃત્યુને પસંદ કરી અને તમે એક પેલી જે તમે સહન કરી લીધું અને તમે જતા રહ્યા ઉપર, પણ પાછળનું શું? તો ખરેખર તમે હાજર રહી, તમે તમારા બાળકોને ધીરજ આપો અને તમારા બીજા ખેડૂતોને પણ તમે કહો ભાઈ આ સરકારશ્રીએ કઈ કશું કર્યું નથી, તો એને માટે પણ એક દાખલારૂપ બનશો કે અમે આ હદે જવા તૈયાર છીએ, પણ છતાં આજે આ ખેડૂતો માટે કશું કરતી નથી. એટલે ખરેખર ખેડૂતો પણ સરકાર સામે લડવું પડશે. એટલે તો જ આ સરકારશ્રી છે એ કઈ વધારે રાહત કઈ આપશે. હવે ફાઇનાન્સ માટે છે કે ખરેખર સંકલિત આખો પ્લાન કરવો પડશે, કારણ કે ઘણી વખત આપણી સરકાર આપણે જોઈએ છે કે ટેક્સના પગાર, ટેક્સ ઉપર છે ઉદ્યોગપતિને રાહત આપે. ઉદ્યોગપતિને રાહત આપી તો કોને આપી? બેંકો આપી. તો બેંકોએ જે છે બેંકોએ પણ આમાં એ ઝુકાવવું પડશે. બેંકોએ પણ આમાં પોતાનો જે કઈ ફંડ છે એ ફંડ ખેડૂતો માટે વાપરવો પડશે. સરકારશ્રીએ જે કઈ બચત કરી છે, પ્રીમિયમની બચત કરી છે એ વાપરવી પડશે. પ્લસ એસડીઆર એનડીઆરએફ જેટલું હશે એટલું બધું પણ એ લાવવું પડશે. અને એ ઉપરાંત કદાચ ખેડૂતોને ઉદાર દિલથી આપવા માટે ગમે તે જ્યાં જોગવાઈ કરવી પડે ત્યાં જોગવાઈ કરી અને આ ખેડૂતોને ખરેખર આ સ્થિતિમાંથી બહાર કાઢવો પડશે. નહીતર આ ખેડૂતો એ ખરેખર પાયમાલ હતા અને વધારે પાયમાલ થશે, ચોક્કસ થશે. એટલે ખરેખર આ સરકારશ્રીએ
વધારે વધારે આ ખેડૂતોને રાહત પેકેજ આપે, સાથે પણ સાહેબ સાથે રાહત પેકેજ આપવાની રાહત દરે નોબત હું એ જ કહું છું, રાહત પેકેજ આપવાની નોબત કેમ આવે? એક તમારી પાસે એ પોલિસી જ છે નહીં, નથી, એટલે પોલિસી આવી છે તો એની અમલવારી નથી ને સાહેબ. ત્યારે આપણે નથી. ચર્ચા કરી રહ્યા છીએ ને નવેમ્બર 2025માં, જ્યારે 20માં આપણે વિદાય આપી દઈએ છીએ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રીની યોજનાને, રાજ્ય સરકાર પોતાની યોજનાનો વિકલ્પ લાવે છે, ત્યારે બિરદાવા જેવી યોજના હતી. આ એમાં એક હતું 25 ઇંચ ને 35 ઇંચ વાળું, કે એ ધારાધોરણ સામે 35 સવાલ, એ કદાચ ધારાધોરણ થોડા હળવા થઈ શક્યા હોત, પણ શું એ 5 વર્ષમાં કોઈ કામ જ ન થયું? એટલે સવાલ એ બચત છે ને, આપણી. એ ધારાધોરણ કે એ પોલિસી ઉપર બચત કામ છે થઈ તેમાં શક્યું હોત. વાપરવામાં. હવે એ નથી કરી શક્યા, એટલે એ ખરેખર બચત જે છે બચત રહી છે તમારી, અને એ બચત આમાં તમારે વાપરવી જ પડશે. નહીતર આ ખેડૂતો અત્યારે એટલા એ નારાજ છે કે એને આવતી ચૂંટણીમાં તો 100% એને પરિણામ એને બતાવી દેશે. અને આ ખેડૂતોને બહાર કાઢવા માટે વિવિધ પગલા પણ અત્યારે લેવા પડશે. ફક્ત ખાલી ધિરાણ કે રાહત પેકેજ નહીં, ફક્ત જે અત્યારે બિયારણ છે તો બિયારણની તાત્કાલિક વ્યવસ્થા કરવી પડશે. આજે બિયારણના ભાવ જુઓ તમે, બિયારણના ભાવ તમે પ્રવીણભાઈ, સરકારની સહાય આવે છે, અરે ભારત સાહેબ એક સરકારની સહાય આવે છે. મિનિટ, આપણે બિયારણનો તો પ્રશ્ન છે જ. એનપીકે ના છેલ્લા હમણાં અચાનક કેટલા વધી ગયા? 12-32-16 ના. ડીએપી કરતા વધુ વપરાય છે. આ કેટલાને જાણ એટલે છે? હા, ખાતરના ભાવ વધ્યા છે, ખાતરના, અને હજી કદાચ એ વધશે પણ ખરા. હા, હજી એ તૈયારી રાખવી વધશે પડશે પણ ખરા. પ્રેક્ટિકલી. હા, એટલે આ બધામાંથી એને બહાર કાઢવા, બધી કંપનીઓને, ખાતર બનાવતી કંપનીઓ, દવા બનાવતી કંપનીઓ, બિયારણને બધાને ભેગા કરી અને આ ખેડૂતોને જો બહાર કાઢવો છે તો બધા ભેગા થશે તો જ નીકળશે. નહીતર એક બાજુ સરકાર પેકેજ જાહેર કરશે, સરકાર રાહત આપશે, અને પાછલે બારણેથી ખાતરના ભાવ વધારી અને બિયારણના ભાવ વધારી અને ખેડૂતો હતો ત્યાં ને ત્યાં પાછું. જીએસટી નો જે ઉત્સવ, બધાને જીએસટી માં સુધારા વધારાનો જે ઉત્સવ ચાલી રહ્યો છે, શું એ પ્રકારની પરિસ્થિતિ છે? એટલે હા, કે તમે ટેક્સ્ટ બુક ઉપર જીએસટી હટાવી દો અને કાગળ ઉપર લગાવી દો, વધારી દો, છેલ્લે તો આમથી આમ જ કાન પકડવાના. આમથી આમ જ હા, પકડાવે છે. એટલે હું એ કહું છું કે હું એક સરકાર, દરેક સરકારોની વાત કરીએ છીએ કે જ્યારે ખેડૂતની પરિસ્થિતિ આવે કે સામાન્ય જનતાની આવે, દરેક નિર્ણયમાં સંવેદનશીલતા, એવું નથી કીધું સંવેદનશીલતા શૂન્ય છે. કદાચ એ નક્કી આ ગુજરાતનો એ નાગરિક કરશે કે જેને વીતી છે, કે વીતી છે તો કોણ પડખે આવ્યું છે, કોણ નહીં, કોને વાતું કરી છે, કે કોણ વાતું કરીને જતું રહેવું છે. પણ ઘણા બધા નિર્ણયોમાં કોઈ પણ સરકાર હોય જે રાજકીય નફા નુકસાનીની જે વાત છે, હું એમ કહું છું સ્થાનિક સ્વરાજની, મારે આ સવાલ પૂછવો નહોતો, અહીંયા કોઈ રાજકીય વ્યક્તિ ડિબેટમાં છે નહીં, પણ એ નિર્ણય પાછળ રાજકીય નફા નુકસાનીની પણ ગણતરી થાય છે. આ પણ એક કડવી વાસ્તવિકતા છે. એ રાજકીય નફા નુકસાનીની જ ગણતરી કરવી હોય, પોલિસી ઉપર કદાચ વધારે મહેનત ન કરવી હોય અથવા તો ન થઈ હોય, તો પછી પરિસ્થિતિ કઈ રીતે સુધરશે? એટલે આમાં એક જ અત્યારે કેન્દ્ર સ્થાને ખરેખર ખેડૂતને રાખશે તો જ આ ખેડૂત બહાર નીકળશે. બાકી રાજકીય રીતે જોવા જશે તો એ કદાચ એ ખેડૂતોને એ થોડી ઘણી બધા ખેડૂતોને સહાય આપી, બટકું નાખી અને ખેડૂતોને ક્યારેય એ ખેડૂતો આ સરકાર તરફથી થશે નહીં. કારણ કે ખેડૂતો જો છે અત્યારે કેટલું નુકસાન થયું છે, એ નુકસાન ભરપાઈ કરવા માટે, ખેડૂતોને પડખે ઉભા રહેવા માટે બધી બાજુથી દરેકનો સહકાર ખેડૂતોને જોઈએ છે. અને એ આ રાજકીય રોટલો જો ચેકવા જશે તો એ કદાપી એ શેકી શકાશે નહીં. અને એ ખેડૂતો જે છે હંમેશા એ નારાજ રહેશે. એટલે ખેડૂતોને જે છે પહેલા પ્રાધાન્ય રાખી, ખેડૂતોને તમામે જે કઈ અત્યારે મુશ્કેલી છે, મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે જે ધિરાણ છે, ધિરાણ જે ખેડૂતોને ધિરાણ ભરી શકે તેમ નથી તેવા ખેડૂતોને ધિરાણ માફી, અને જે ખેડૂતોને આર્થિક સ્થિતિની ખાસ જરૂર છે તો એ ખેડૂતોને આર્થિક રાહત પેકેજ આપી, ભાગ્યા મજૂરોને એને પણ વધારે જે કઈ સહાય આપી શકાય નહીં, એ હશે, એ જેટલી મર્યાદામાં હશે એ નથી. આ તો કેટલા 7 દિવસથી વાત ચાલી રહી છે, આ સરકારને પણ ખબર છે. સરકારને આપણે યાદ ન દેવડાવવાનું હોય. આટલો બધો તામઝામ સાથે અધિકારીઓનો સ્ટાફ શેના માટે બેસે છે સચિવાલયમાં? આપણા માટે બેસે છે ને. એ બધી વસ્તુઓ ખબર છે, પણ આમાં જે વાત થઈ રહી છે, એક તરફ આમ આદમી પાર્ટી 50,000 પર હેક્ટરની વાત કરી રહી છે, એક તરફ ધિરાણની, એટલે આમાં વિપક્ષની બે પાર્ટીઓ એકબીજા સામે છે. સરકાર સામે તો સવાલ આવી પરિસ્થિતિમાં કોઈ પણ સરકારને પૂછાય જ રહ્યા છે. તો આ બંને જે માંગ અલગ અલગ થઈ રહી છે,
એમાં પાછું આમ ખેડૂતોની આમ બધા જ ભરે છે, ભાજપના પ્રવક્તા બેઠા હશે એ ભરશે, આમ આદમી પાર્ટીના પણ એ ભરશે કે જાણે અમારા સિવાય કોઈ કશું કરતું જ નથી, કોંગ્રેસ પણ કહેશે કે અમારા સિવાય તો કોઈ કશું કંઈ કરતું જ નથી. બધાને હિતવાલું છે ખેડૂતનું, જેની વાત થઈ રહી છે. પણ આ મુદ્દે ધિરાણ અને 50,000 પર હેક્ટર, આ મુદ્દે જે સોશિયલ મીડિયા ઉપર એક ગોપાલ ઇટાલિયા કે ઈસુદાન ગઢવી પ્રેસ કોન્ફરન્સ કરે પછી પાલ આંબલિયા સામે જવાબ દે, હેક્ટરના વીઘા ગણાવે ને ગણતરી પ્રમાણે કેટલું થાય. તો આ ગણતરીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો પ્રેક્ટિકલી અત્યારે શું જરૂરી છે? એટલે પક્ષો, આ જે પક્ષ છે એ પક્ષ એ પોતપોતાની રીતે વિચારતા હોય છે, પરંતુ ખરેખર આ ખેડૂતોની જે બધા ખેડૂતોને ધ્યાનમાં રાખી દરેક પક્ષો જો વિચારશે તો ચોક્કસ બધા સાથે બેસી અને એ પ્લાન એ કઈ જે એ સારું પેકેજ એ અપાવી શકે છે. કદાચ કોઈ એક વર્ગમાં બાકી રહેશે તો એક બાકી છે તો એ પણ નારાજ થવાનો છે. એટલે આમાં દરેકને ન્યાય આપવા માટે બધાએ સાથે બેસવું પડશે. ધિરાણ વાળાએ પણ, ધિરાણની બેંકો છે તો બેંકોએ પણ સાથે બેસવું પડશે, અને સાથે સાથે જે વ્યાજે પૈસા લેવા છે ખેડૂતો, એનો વર્ગ પણ છે એ ખેડૂતો કિસાન સંઘો વિચાર કરતું હોય કે પછી કોઈ કિસાન સેના વિચાર કરતી હોય તો એને પણ આમાં એ ખરેખર વિચારવું પડશે. અને જે મજૂરો છે તો મજૂર યુનિયનો પણ આજે ઘણા સક્રિય થઈ ગયા છે, તો એને પણ આમાં એ ખરેખર એ અન્યાય થશે. તો એ પણ એટલે દરેકને સાથે રાખીએ પેકેજ આજે ખરેખર વહેલીમાં વહેલી તકે એ જાહેર કરશે તો 3 દિવસની તો વાત કરી છે ને સાહેબ, એ વિસંગતતા એ જ છે ને, વિશ્વસનીયતા ક્યાં ઘટે? પહેલા કૃષિ વિભાગના પરિપત્ર મુજબ 20 દિવસ આવે, કૃષિ મંત્રી 7 દિવસની વાત કરે, પછી તાબડતોબ મીટિંગ થાય, મુખ્યમંત્રી કહે છે કે પંચરોજ કામ કરીને મોકલી દો, 3 દિવસમાં આપણે જાહેર કરીશું. આજે છેલ્લા 5 દિવસમાં કે 7 દિવસમાં જે અલગ અલગ સમાચારો મીડિયા સુધી પહોંચે છે અથવા નિર્ણયો મીડિયા સુધી સરકારના પહોંચે છે, આ તો કન્ફ્યુઝનની સ્થિતિ છે. આજે આપણે જોઈએ છે કે જામનગરનો રિપોર્ટ આવી ગયો, જામનગરમાં કેટલું નુકસાન છે, જામનગર વાળા રિપોર્ટ કરીને ટોટલી આંકડો આવી ગયો છે કેટલું નુકસાન થયું. એટલે એમને પણ અંદાજ આવી ગયો છે કે કેટલું નુકસાન થયેલું છે. તો એ તાત્કાલિક ઇમિડિયેટલી એક જિલ્લાનો પાયલોટ પ્રોજેક્ટ તરીકે લઈ અને ખરેખર સમગ્ર વિસ્તારમાં એટલે સાહેબ આપણે 400 થી વધુ ગામ 332 ટીમ કીધી, આને શું દરેક ખેતરનો સર્વે કર્યો હશે? આ સામાન્ય જનતાની સમજ માટે છે. આ 332 ટીમ એક જિલ્લા માટે આવી કે 400+ ગામડાઓનો સર્વે કર્યો યુદ્ધના ધોરણે, કે પછી એક ગામમાંથી સિલેક્ટેડ ખેતર, મતલબ કે જે સેમ્પલિંગ માટે હોય? એટલે ટૂંકમાં જે ટીમો બનાવી છે, ટીમો મોટા ભાગે આખો જે એનો જે એરિયા છે તો દરેક વિસ્તારમાંથી ચોક્કસ વિસ્તારની મુલાકાત લીધી છે, અને ચોક્કસ એરિયા પણ જે છે કદાચ 100% સર્વે નંબર ન તપાસ્યા હોય પણ એ વિસ્તારના સર્કલ જે કઈ નક્કી કરીને સર્કલની ચોક્કસ આ ટીમે મુલાકાત લીધી છે. ચોક્કસ એ ટીમનો એ રિલાયબલ જે આંકડો છે તે ચોક્કસ આપણે માની શકાય કે આ ખરેખર આંકડો છે, એ નુકસાન વિસ્તારનો આંકડો છે. એ વિસ્તાર સાથે આપણે એ સંમત થઈ શકીએ કે કારણ કે 3,49,000 હેક્ટર 1,000 હેક્ટરમાંથી 3 ને એ 10 ની આજુબાજુ નુકસાન બનતું હોય તો એ ખરેખર આટલો જો ડિફરન્સ છે એ કદાચ કોઈ વાવેતર વિસ્તાર જે છે કે તલનો પાક હોય કે બીજો પાક હોય, કદાચ કોઈ ખેડૂતે લઈ લીધો હોય અને આવો વિસ્તાર જે છે એ બાદ કરી અને આ વિસ્તાર એ ખરેખર એ આખો એ રિલાયબલ આપણે માની શકીએ. કારણ કે લગભગ મોટા ભાગનો આ જે આપણો હાર્વેસ્ટિંગ ટાઈમ હતો ઓક્ટોબરનો હતો, ઓક્ટોબર એન્ડનો હતો. વાવેતરનો આપણે વિસ્તાર આપણે વાવેતર આપણે તપાસીએ આપણે કે જૂનના બીજા ત્રીજા વીકની અંદર વાવેતર થઈ ગયું તો એન્ડ અત્યારે ઓક્ટોબરના એન્ડમાં આ ટોટલી 100% આપણે કહી શકીએ કે એ કાપણીનો સમય હતો, અને આ કાપણીનો સમય વરસાદ આવ્યો એટલે મોટા ભાગે 100% નુકસાન થયેલું છે. એટલે આમાં કાલ સાંજે સર્વે પૂરો કર્યો, કાલ રાત્રે પણ વરસાદ હતો, પરિસ્થિતિ એ છે ને. એટલે આ એક થોડી સમયની મર્યાદા છે, તમે જે વાત કરી. પણ આમાં જે વાત થઈ રહી છે વિપક્ષની બંને પાર્ટીઓ તરફથી, સરકાર તરફથી, ખુદ મુખ્યમંત્રી ગયા, અને મુખ્યમંત્રી જાય એટલે બહુ મોટી વાત કહેવાય. નાયબ મુખ્યમંત્રી તો ગયા હતા, મંત્રીઓ ગયા હતા. મતલબ કે સ્થિતિ જ્યારે વિકટથી વિકટ હોય, લંપી સમયે પણ ગયા હતા, અને 4 જિલ્લામાં પૂર, સૌથી વધારે ખાના ખરાબી હતી ત્યારે પણ ગયા હતા. પણ હજુ એ જ સવાલ છે કે જો પોલિસી મેકિંગ અથવા તો એ પોલિસીની અમલવારી કે યોજનાની અમલવારી ઠીક ન હોય
તો સરકારની એટલે કે જનતાની તિજોરી, જનતાના પૈસા જે સરકારની તિજોરીમાં પડ્યા છે અહીંયા ભારણ આવવાનું છે. અને કદાચ જો આપેલા પ્રીમિયમ ભરાઈ ગયું હોત અને પ્રામાણિકતાથી કદાચ વીમા કંપનીઓ સર્વે કરીને, કેમ કે પછી સરકારનું હેડેક ન રહે, સરકારની ચિંતા જ ના હોત, કેમ કે સરકારે તો પ્રીમિયમ આપી દીધું. આજે તમે ગાડીનો વીમો લો છો, પ્રીમિયમ આપો છો, નુકસાની થાય છે તો જે કંપની છે એ ભોગવશે, તમારો ફાઇલ ચાર્જ આપવાનો નોમિનલ એ ભોગવશે. તો ગાડીના કિસ્સામાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તો પછી જે આપણે કૃષિ પ્રધાન દેશ કહીએ છીએ અને આટલા મોટા રાજ્યમાં જેના માટે ગ્રોથ એન્જિન શબ્દ હજી આમાંથી શીખ લેવી પડશે અમને, કારણ કે આ યોજના નથી એટલે જે છે ને આ પરિસ્થિતિ આવી છે એટલે હવે ખરેખર યોજના. અરે સાહેબ, શીખ છે નહીં, છેલ્લા 7 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ છે અમુક જિલ્લાઓ. એટલે મતલબ કે પેટર્ન બદલાય છે, સરકાર પણ વિચારે છે કે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થવાની છે. અને શીખ તો 6 મહિનાથી જે સરકારમાં બેઠા હોય એને લેવાની હોય. 3 દાયકાઓથી સરકાર ચાલી રહી છે અને બહુ સારી વાત હોય કોઈ રાજ્ય કે દેશ માટે કે સ્ટેબલ ગવર્મેન્ટ હોય તો પોલિસી મેકિંગમાં વાંધો ના આવે, કેમ કે વિકાસ અવિરત પ્રક્રિયા છે સરકારી શબ્દો પ્રમાણે. તો કદાચ શીખ અને જાણ બંને છે, પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે ભૂલો કરી એ સ્વીકારવાની પ્રામાણિકતા કેટલી છે આજે પણ એક સવાલ છે. ધન્યવાદ મધુભાઈ ધોરાજીયા ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.